કિક મારતા 28 મીટર પર સેકન્ડના વેગથી સમક્ષિતિજ દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતી દિશામાં ગતિ કરે છે તો પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયનનો સમય તથા અવધિ r અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો તમને પ્રારંભિક વેગ એક તો આપ્યો છે v0 બરાબર 28 મીટર પ્રતિ સેકન્ડ. બીજું આપ્યું છે થીટા આપ્યો છે 30 અંશ. અને પૂછેલું શું છે તો કે પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એટલે કે h. બીજું પૂછેલું છે ઉડ્ડયનનો કુલ સમય એટલે tf, ટાઈમ ઓફ ફ્લાઇટ. અને ત્રીજું પૂછેલું છે અવધિ r. તો મહત્તમ ઊંચાઈ એનું સૂત્ર છે h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. હવે આમાં કિંમત મૂકી દઈએ. v0 એટલે 28 એટલે 28નો વર્ગ ગુણાકારમાં સાઇન સ્ક્વેર 30 છેદમાં 2, જીની વેલ્યુ 9.8. તો આને આપણે 28 ગુણાકારમાં સાઇન 30 એટલે 1/2, આ 1/2 અને આ છેદમાં 2 × 9.8 છે એટલે એને આપણે 1/2 અને આ 1/9.8 એટલે આ 10/98 આમ કરી નાખીએ. હવે અહીંયા 2 ને 2 એટલે 4, અહીંયા 7 ચોક 28 એટલે 7, આ 7 અને અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 7 49 × 2 એટલે 14, 14 × 7 98, 14 × 28 2, આ 2 અને આ 2 કટ. તો આપણો આન્સર આવશે 10 મીટર. એટલે ઊંચાઈ h બરાબર 10 મીટર. પછી ઉડ્ડયન સમય ટાઈમ ઓફ ફ્લાઇટ એનું સૂત્ર છે 2v0 સાઇન થીટા અપોન g. એટલે 2v0 એટલે 28 સાઇન 30 અપોન 9.8. આ 2 2 કટ થઈ જશે. 7 વડે ભાગ ચાલે તો 7 ચોક 28, અહીંયા 7 વડે ભાગ ચાલે તો 1.4 એટલે 4/1.4 એટલે 40/14 એટલે 20/7. હવે 20/7 આપણને મળ્યું તો એના પરથી આપણને એમ કહી શકાય 7 × 21 એટલે 3 થી સહેજ જવાબ નાનો હશે. બરાબર. તો 3 થી સહેજ જવાબ નાનો એવો ઓપ્શન જુઓ. પહેલો જવાબ 10 મીટર હોય એવું બેમાં છે, એ અને સી ઓપ્શનમાં. તો હવે 20/7 એટલે એપ્રોક્સિમેટલી 2.9 થાય. તો આ 2.9 સેકન્ડ. તો પહેલા બે ઓપ્શન 10 મીટર અને 2.9 આપણને મળી ગયા. એટલે ત્રીજો કદાચ ન ચેક કરો તો પણ ચાલે, અને શોધવું હોય તો શોધી કાઢીએ. અવધિ r. તો r નું સૂત્ર છે v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g. એટલે 28નો વર્ગ સાઇન 2 અપોન g એટલે 9.8. તો 28 × સાઇન 60 એટલે √3/2 9.8.
1497 એટલે અહીંયા 0.7 7 ચોક 28 એટલે 40 √3 √3 એટલે 1.73 એટલે આ નિયરલી ઇક્વલ ટુ 69 આવશે. તો આપણો આન્સર આવે એ. મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ પ્રક્ષિપ્ત પદાર્થના વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો. હવે મહત્તમ ઊંચાઈ જે બિંદુએ મળે ત્યાં એને માત્ર સમક્ષિતિજ જ વેગ હોય v, પણ પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં હોય g, એટલે આ બંને વચ્ચેનો ખૂણો આવશે 90 નો, એટલે થીટા બરાબર π/2. તો આપણો આન્સર આવે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. એમાં પ્રક્ષિપ્ત કરેલા પદાર્થની જમીન પર પહોંચતી વખતે ઝડપ. હવે એનો અધો દિશામાંનો વેગ v0 0 થશે. તો d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સૂત્રમાં d એટલે h બરાબર 0 પ્લસ 1/2 gt સ્ક્વેર. તો t સ્ક્વેર એટલે 2h/g. તો t બરાબર √2h/g. પરિણામ 1. હવે t સમયે અધો દિશામાંનો વેગ v બરાબર v0 પ્લસ at, એટલે 0 પ્લસ g, ટીની વેલ્યુ √2h/g. એક √g કેન્સલ થાય, એક √g બચે, એટલે √2hg હતો તો 2gh, એટલે આપણો આન્સર આવે એ. અહીંયા આપણને ઝડપ કીધેલી છે, એટલે એકચ્યુઅલી અધો દિશાની ઝડપ એવું ખરેખર તો કહેવું જોઈએ. જો અહીંયા જો એ v' વેગથી ગતિ કરે, આ એક્સ્ટ્રા છે સમજવા પૂરતું. આ v' વેગથી ગતિ કરે તો અહીંયા એનો આ કમ્પોનન્ટ તો હજુ બી v' જ હોય, અને અધો દિશામાંનો એનો વેગ છે એ v હોય, તો એનો પરિણામી વેગ છે એ √v² પ્લસ v' એવું થાય. એટલે આપણો જેમ રકમ લખી છે એમ પ્રમાણે આપણે જવાબ ગણીએ ને, તો એ v બરાબર, એટલે કે t સમયની ઝડપ એ √2gh એનો વર્ગ વત્તા જે પ્રારંભિક તમને સમક્ષિતિજ દિશાની ઝડપ આપી હોય એનો વર્ગ, એનું √ આવે, એટલે v' નો વર્ગ વત્તા 2gh આવી ઝડપ થાય. પણ અહીંયા એવી રીતે ઓપ્શનમાં કંઈ આપ્યું નથી, અને પ્રારંભિક ઝડપ બી નથી આપી, સમક્ષિતિજ દિશામાં કેટલા વેગથી ફેંકીએ, ઝડપથી ફેંકીએ છીએ તે. એટલે આનો જવાબ છે એ √2gh આવે,
પણ અધો દિશામાંની એ ઝડપ છે ટૂંકમાં. એટલે વી ડેશની કિંમત 0 હોય તો √2g થઈ જાય. એક પદાર્થને સમક્ષિતિજ સાથે θ0 ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. એ જ ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ જમીન પર પાછા ફરવા માટે લીધેલો સમય. હવે h એટલે મહત્તમ ઊંચાઈ, તો h બરાબર શું થશે? તો કે h નું સૂત્ર છે v0² sin² θ. અહીંયા θ0 કીધેલું છે, તો sin² θ0 upon 2g. એના પરથી v0² sin² θ0 બરાબર 2gh, એટલે v0 sin θ0 બરાબર √2gh. આ પરિણામ નંબર 1. હવે જેટલો સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગે એટલો જ સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાથી જમીન પર પહોંચવા માટે લાગે. એટલે ઇનડાયરેક્ટલી તમને tm પૂછેલું છે, તો tm એટલે v0 sin θ0 upon g, એટલે √2gh upon g. √g કેન્સલ થાય તો અંડર રૂટમાં 2h/g, એટલે આપણો આન્સર આવશે C. આને બીજી રીતે બી ગણી શકાય અથવા કરીને. સમજો, કોઈ એક પદાર્થ મહત્તમ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત કરે છે, આ h ઊંચાઈ છે, બરાબર. તો આ પોઈન્ટ પાસે અધો દિશામાંનો એનો વેગ 0 હશે, તો અધો દિશામાં h જેટલું અંતર કાપે તો v² - v0² બરાબર 2ad. ડી વાળું સૂત્ર જ વાપરીએ. d = v0t + 1/2 at². એમાં d ની કિંમત h, v0 એટલે 0 પ્લસ 1/2 gt², તો t² બરાબર 2h upon g, એટલે t = √2h/g. જો એક વસ્તુ સ્પષ્ટ સમજો કે આ બોલ છે એ અહીંથી ગતિ કરી અને અહીંયા પહોંચે છે, એ ડ્યુરેશનમાં એનો વાય કમ્પોનન્ટ ગતિ કરીને આમથી આમ પહોંચે છે, જ્યારે એક્સ કમ્પોનન્ટ ગતિ કરીને આમથી આમ પહોંચે છે. એક્સ કમ્પોનન્ટને અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય અને વાય કમ્પોનન્ટને અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય એ બંને સરખા હોય, એટલે માત્ર વાય કમ્પોનન્ટની ગણતરી કરી અને સમય શોધો તો બી એટલો જ મળે, એક્સ કમ્પોનન્ટની ગણતરી કરીને તમે સમય શોધો તો પણ એટલો જ મળે. હવે સર એક્સ કમ્પોનન્ટની ગણતરીથી સમય કેવી રીતે એટલો જ મળે? તો હું સમજાવું. સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ જેટલા સમયમાં આ અહીંથી અહીંયા પહોંચે એટલા જ સમયમાં એક્સ કમ્પોનન્ટ અહીંથી અહીંયા પહોંચે છે, તો એક્સ કમ્પોનન્ટ કેટલું ડિસ્ટન્સ કાપે છે? r/2 જેટલું, બરાબર. એક્સ કમ્પોનન્ટ r/2 જેટલું ડિસ્ટન્સ કાપે છે, તો એ r/2 ડિસ્ટન્સ કાપવા માટે કેટલો સમય લાગે એ શોધી લઈએ તો બી આ જ જવાબ આવે, √2h/g. પણ આપણી પાસે હોરિઝોન્ટલ ડાયરેક્શનનો વેગ નથી એકચ્યુઅલી, એટલે તમને જે આ ગણતરી અત્યારે બતાવી ને d = v0t + 1/2 at² વાળી તે સહેલી પડે.
પણ તમારે ગણતરી કરીને કરવું હોય તો કરી શકાય ખરું r/2 પરથી બી. કેવી રીતે કરી શકાય એ જ બી જોઈ લઈએ. અહીંયા જુઓ, હોરિઝોન્ટલ ડાયરેક્શનનો વેગ કેટલો હોય? v0 cos θ0 હોય. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, એટલે અંતર કેટલું કાપે છે r/2, એના છેદમાં સમય એટલે t. તો મારે આ t શોધવો છે, એટલે r/2 અપોન v0 cos θ0. હવે r/2 એટલે આ 1/2, r ની કિંમત v0 સ્ક્વેર sin 2θ, sin 2θ એટલે 2 sin θ cos θ અપોન v0 cos θ0. આ cos θ0 આ cos θ0 કેન્સલ, એક v0 અને એક v0 કેન્સલ. તો આન્સર આવ્યો v0, આ 2 અને 2 કેન્સલ, v0 sin θ અને અપોન આ g રહી ગયેલો હતો, અપોન g. એટલે v0 sin θ0/g તે આપણને t ની કિંમત મળી. હવે v0 sin θ0 ની કિંમત પાછી આપણે આ જે t વાળું સૂત્ર આવ્યું ને ત્યાંથી પછી આ રસ્તે ચાલુ પડશે. આ રસ્તે ચાલો એટલે v0 sin θ0/g બરાબર √2gh અપોન g, એટલે √2h/g મળી જાય. એટલે આ તો મેં તમને ખાલી એક્સ્ટ્રા સમજાવવા માટે કરેલું છે કે તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થાય કે ઉપરથી y કમ્પોનન્ટને નીચે આવવા માટે લાગતો સમય એ જ એટલો જ સમય છે એક્સ કમ્પોનન્ટ r/2 જેટલું ડિસ્ટન્સ કાપે, અને એકચ્યુઅલ ગતિ છે તે આમથી આમ થતી હોય. એ ત્રણેયનો સરખો જ સમય લાગે. ઊંચાઈ h અને અવધિ r વચ્ચેનો સંબંધ. તો r નું સૂત્ર છે v0 સ્ક્વેર sin 2θ અપોન g, એટલે v0 સ્ક્વેર sin 2θ એટલે 2 sin θ cos θ અપોન g, પરિણામ 1. h નું સૂત્ર છે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ અપોન 2g, સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા r અપોન h એટલે v0 સ્ક્વેર ઇન્ટુ 2 sin θ cos θ અપોન g, છેદનો છેદ અંશમાં જાય એટલે 2g ના છેદમાં v0 સ્ક્વેર sin સ્ક્વેર θ. આ v0 સ્ક્વેર કેન્સલ, આ g અને આ g કટ, એક sin θ અને એક sin θ કેન્સલ, એટલે 4 cos θ અપોન sin θ. 4 cos θ અપોન sin θ એટલે cot θ, તો 4 cot θ. એટલે આપણો આન્સર આવશે r બરાબર 4h cot θ. B. ના કોણે છોડેલી ગોળી જમીનને 3.46 કિલોમીટર દૂર અથડાઈ છે. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને કેટલા કિલોમીટર સુધી ગોળી દૂર મારી શકાય? હવે સમજો. ત્રીસના ખૂણે આપણે ફેંકીએ
ત્યારે અવધિ આર બરાબર 3.46 કિલોમીટર મળે છે. એટલે આર બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન જી. હવે આર બરાબર v0 સ્ક્વેર બાય જી એટલે આર મેક્સિમમ થાય ઇન્ટુ સાઇન 60. આરની વેલ્યુ છે 3.46. મારે આર મેક્સિમમ શોધવું છે. સાઇન 60 એટલે √3/2. તો આર મેક્સિમમ 2 into 3.46 upon √3. √3 એટલે 1.73. 1.73 into 2 એટલે 3.46 થાય. એટલે 2 into 2 4. તો 4 કિલોમીટર આપણો આન્સર આવશે ડી. દિવાલથી 2 મીટર દૂર આવેલા જમીન પરના બિંદુએથી એક દડાને જમીન સાથે 45 અંશના ખૂણે ફેંકતા તે દિવાલની સૌથી ઉપરની સપાટીને જસ્ટ અડીને દિવાલની બીજી બાજુએ દિવાલથી 3 મીટર દૂર જમીન પર પડતો હોય તો દિવાલની ઊંચાઈ ખાલી જગ્યા મીટર. હવે સપોઝ આપણે વિચારીએ કે આ બોલનો ગતિપથ છે, તો દિવાલ ક્યાંક અહીંયા છે, વચ્ચે નથી. આ અંતર આપેલું છે તમને 2 મીટર અને આ અંતર આપેલું છે 3 મીટર. એટલે અવધિ આર બરાબર આ 2 વત્તા 3 5 મીટર થશે. હવે અવધિ આરનું સૂત્ર છે v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન જી. થીટા તમને 45 અંશ આપેલો છે, આરનું મૂલ્ય 5 છે, એટલે 5 બરાબર v0 સ્ક્વેર સાઇન 2 બ્રેકેટમાં 45 અંશ અપોન જી. એટલે v0 સ્ક્વેર બાય જી અથવા તો v0 સ્ક્વેર એટલે 5, જીની વેલ્યુ 9.8 અપોન સાઇન 45 ઇન્ટુ 2 એટલે સાઇન 90, સાઇન 90 એટલે 1. તો 9.8 ઇન્ટુ 5 એ v0 સ્ક્વેર થશે. એટલે અહીંયા 2 અને આ 2 કેન્સલ કરીએ તો આ 49. એટલે v0 સ્ક્વેર બરાબર 49. એટલે v0 બરાબર 7 મીટર પર સેકન્ડ. હવે જો હું એમ કહું કે x બરાબર 2 મીટર તો y પૂછેલું છે, એટલે y નું સૂત્ર છે x tan થીટા માઇનસ 1/2 g x અપોન v0 cos થીટા એનો સ્ક્વેર. તો આ x એટલે 2 મીટર tan 45 અંશ માઇનસ 1/2 જીની વેલ્યુ 9.8, 2 અપોન v0 એટલે 7 cos 45 એનો સ્ક્વેર. cos 45 એટલે 1/√2 ડાયરેક્ટ લખી નાખું એનો સ્ક્વેર. તો આ 2 tan 45 એટલે 1, આ 1/2, આ 9.8, આ 2 નો વર્ગ 4, આ 7 ઇન્ટુ 7 નો વર્ગ
અને આ 1/2. અહીંયા છેદ ઉડશે એટલે 2 આવશે, એટલે આ 2 માઇનસ 9.8 એટલે 98/10. આ 2નો વર્ગ 2 ને આ છેદનો છેદ અંશમાં જાય એટલે 2 ને 2 4, 4/7 ગુણાકારમાં 7. તો અહીંયા 98 છે એટલે 14. તો 2 માઇનસ 8/10 એટલે 0.8 એટલે 1.2 મીટર થાય. તો દિવાલની ઊંચાઈ 1.2 મીટર એટલે આપણો આન્સર આવશે સી. 200 મીટર દૂર આવેલા એક લક્ષ્યને વિંધવા માટે એક બંદૂકમાંથી ગોળી 1000 મીટર પર સેકન્ડની ઝડપથી છોડવામાં આવે છે. તો બંદૂકને લક્ષ્યના સમક્ષિતિજ લેવલથી કેટલી ઊંચાઈએથી તાકવી પડે? હવે સમજો, બંદૂકનું નાળચું અહીંયા છે, અહીંયા લક્ષ્ય છે. હવે ગોળી છે એ આ ડિસ્ટન્સ તમને આપ્યું છે 200 મીટરનું. પહેલાં તો સમજો, બંદૂકના નાળચામાંથી ગોળી છૂટે તો એ 200 મીટર દૂર સુધી અંતર કાપે ને ત્યારે સીધી જવાની જગ્યાએ એ વક્રાકાર ગતિ કરે ને નીચે જતી રહે, એટલે લક્ષ્ય વિંધાય નહીં. તો જો લક્ષ્યને તમારે વિંધવું હોય તો એકચ્યુઅલી તમારે નાળચું છે એ ક્યાંક ઉપર જમીનના લેવલથી ક્યાંક ઉપર રાખવું પડે અને ત્યાંથી છે એ આમ નીચે આવે અને લક્ષ્ય વિંધાય એવું આપણે ગણવું પડે. એટલે આકૃતિની અંદર સમજવું હોય તો આપણે આમ સમજી શકાય. અહીંથી આ 1000 મીટર પર સેકન્ડના વેગથી કોઈ ગોળી છોડે તો એ 200 મીટર દૂરના લક્ષ્યને વિંધે. તો ગોળીનો ગતિપથ આવો હોય તો આ ડિસ્ટન્સ 200 મીટર છે. બરાબર. હવે સમક્ષિતિજ દિશામાં 200 મીટર અંતર કાપવા માટે ગોળીને લાગતો સમય t બરાબર ડિસ્ટન્સ અપોન વેલોસિટી. ડિસ્ટન્સ 200 મીટર, વેલોસિટી 1000 મીટર પર સેકન્ડ એટલે 0.2 સેકન્ડ. હવે 0.2 સેકન્ડમાં ધારો કે ગોળી છે એ વાય જેટલું અંતર નીચેની બાજુએ કાપે છે. તો અધો દિશામાં પ્રારંભિક વેગ v0 બરાબર 0. તો d બરાબર v0t પ્લસ 1/2 at². આ સૂત્રમાં d એટલે y, v0 એટલે 0, 1/2 gt². તો 1/2 gની વેલ્યુ 10 લેવાની. t 0.2 સેકન્ડમાં એ કેટલું નીચે ઉતરે તો tની વેલ્યુ 0.2 લેવાનું. તો 0.2નો વર્ગ એટલે 0.04 એના છેદમાં 2 એટલે 0.02, 0.02 ઇન્ટુ 10 એટલે 0.2. તો 0.2 મીટર જેટલી ઊંચાઈ હોવી જોઈએ. તો આપણો આન્સર આવશે બી, 0.2 મીટર.